નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં। તો મિત્રો, થોડા સમય પહેલાં જ તમને બધાને ખબર જ હશે કે શાળા સહાયક ભરતી 2025નો જે પરિપત્ર જાહેર થયો હતો અને એને લગતી સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલની અંદર મૂક્યો છે, જેની અંદર લાયકાત, વય મર્યાદા છે, એના પછી કરાર કઈ રીતે કરવાનો રહેશે, એના સિવાય ખાસ કે જે કરાર જે છે એ મિત્રો આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવાનો રહેતો હોય છે, પગાર ધોરણ જેવી ઘણી બધી વિગતો હતી, એને આપણે પરિપત્ર સાથેનો વિડીયો મૂક્યો હતો। એના પછી આપણે બીજો વિડીયો પણ મૂક્યો હતો, જેની અંદર જે પણ તમે કોમેન્ટ કરેલ હતી એને સંપૂર્ણ આપણે જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે શાળા સહાયક ભરતી 2025 જે આઉટસોર્સિંગ કરાર આધારિત ભરતી છે અને એની લાયકાત જે છે એ માત્ર ને માત્ર બીએડ જ છે। મિત્રો, ઘણા બધા મિત્રોનો કોમેન્ટ છે કે પીટીસી હોય તો ભરી શકાય, તો નહીં ભરી શકો। એના પછી ખાસ કે જે જગ્યાઓ છે એ મિત્રો આજના જે એક ન્યૂઝપેપરના અંદાજ મુજબ 3557 જેટલી જગ્યાઓ અત્યારે મિત્રો ભરવાની છે અને એ જગ્યાઓ કોણ ભરશે? તો ડીઈપીઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા થવાની છે અને એના ફોર્મ જે છે એ જે ડીઈપીઓ છે એ મિત્રો ત્યાં ભરાશે, એટલે કે શાળામાં નહીં ભરાય અને એના ફોર્મ લગભગ ઓનલાઈન પણ ભરાશે નથી, એટલે ઓનલાઈન ઓફલાઈન સીધી તમારી પસંદગી કરશે। એના સિવાય કોમ્પ્યુટરનું નોલેજ જરૂરી છે, સર્ટિફિકેટ માંગતા નથી, પરંતુ તમને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ। એના સિવાય જે મિત્રો જગ્યાઓ છે, લાયકાત છે, પગાર ધોરણ 21,000 ફિક્સ છે અને ઘણી બધી બીજી અન્ય વિગતોનો વિડીયો મૂકી દીધો છે। આજનો જે ન્યૂઝપેપર છે, લેટેસ્ટ માહિતી છે એ તમને હું આપી દઉં। તો આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને એ જે ન્યૂઝપેપરની આવેલી વિગતો તમને બતાવીએ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, શાળા સહાયકની કરાર આધારિત નિમણૂકના ઠરાવ બાદ નિયામક કચેરીનો પરિપત્ર। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ડીઈપીઓ હવે 3557 જેટલા જે શાળા સહાયકોની નિમણૂક કરશે। માસિક 21,000 મહેનતાણું ચૂકવાશે। ઉમેદવારોની વય મર્યાદા 38 વર્ષ વધુમાં વધુ, આનાથી વધુ ન હોવી જોઈએ। રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓની અંદર કરાર આધારિત શાળા સહાયકની નિમણૂકના જે વિભાગનો ઠરાવ હતો એના બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાઓને પરિપત્ર મારફતે સૂચના આપી છે કે નિયામક કચેરીએ આપેલી સૂચના મુજબ રાજ્યની તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે ડીપીઓ અને શાસન અધિકારીઓ અંદાજે 3557 જેટલા શાળા સહાયકની નિમણૂક કરવાની રહેશે। કરાર આધારિત સહાયકોને માસિક 21,000 રૂપિયા મહેનતાણું આપવાની જોગવાઈ આ ઠરાવની અંદર કરવામાં આવી છે। પસંદગી દરમિયાન ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રોજેક્ટ બાદ જે શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટેની માંગ ઉઠી હતી, એની અંદર જે તે સમયે વિભાગ દ્વારા શાળા સહાયકના કરાર આધારિત માટે નિર્ણય લેવાયો હતો। ફેબ્રુઆરી 2025ની આ મુદ્દે એક ઠરાવ પણ કર્યો હતો, જેના અનુસંધાને આઉટસોર્સિંગ શાળા સહાયકની નિમણૂક માટે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ અંગે પણ એક પરિપત્ર જાહેર કર્યો છે। એમાં જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ જે જ્ઞાન સહાયક ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લાના કલેક્ટર અથવા તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે પણ એજન્સીઓ માન્ય કરશે એમના મારફતે શિક્ષણ વિભાગના ઠરાવની તમામ જોગવાઈનું પાલન કરી લાયકાત ધરાવતા શાળા સહાયકને આઉટસોર્સિંગથી સેવાઓ મેળવવાની રહેશે। આથી હવે આગામી દિવસોમાં સરકારી સ્કૂલોમાં 11 માસના કરાર આધારિત શાળા સહાયકની નિમણૂક કરાશે। શાળા સહાયકોએ સ્કૂલમાં વહીવટી કામગીરી, શૈક્ષણિક અભ્યાસિક પ્રવૃત્તિ કચેરી દ્વારા અપાતી કામગીરી કરવાની રહેશે। રાજ્યની 300 કરતાથી વધુ સંખ્યા ધરાવતી મોટી શાળાઓની અંદર કોમ્પ્યુટરની જાણકાર ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટેનું જે ખાસ આ આયોજન છે। તો જોઈ શકો છો, જે ઘણા બધા મિત્રો પ્રશ્નો પૂછતા હતા કે આ ભરતી કેવી રીતે થશે, તો જે તે જિલ્લાના શિક્ષણ અધિકારી હોય ડીપીઓ એના દ્વારા 3557 જેટલા હાલના તબક્કે એમની નિમણૂક કરવામાં આવશે। તો આની ભરતી જે શાળા આધારિત સીધી શાળામાં ફોર્મ નહીં ભરાય, પરંતુ જિલ્લા લેવલે ભરાશે અને જિલ્લા વાઇઝ ભરતી થશે। તો આવી જ માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચ।